હલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે જોવાના છે અમેરિકન મકાઈ એટલે કે સ્વીટ કોર્ન કહેવાતા અમેરિકન મકાઈના ભજીયા. અમેરિકન મકાઈના ભજીયા બનાવવા માટે સૌપ્રથમ આ રીતે 3 નંગ જેટલા આપણે અમેરિકન મકાઈને તેના છોતરા દૂર કરી એને દાણા કાઢવા પ્રયત્ન કરીશું. તમે જોઈ શકો છો કે આ રીતે વચ્ચેથી મકાઈના 2 ભાગ કરી તેના દાણા સરળતાથી કઈ રીતે નીકળી શકે એ માટે સૌપ્રથમ આ રીતે મકાઈના જે દાણા 2 થી 3 લાઈન જેટલા જે હોય છે એ 2 થી 3 લાઈન જેટલી એની લાઈનો સૌપ્રથમ દૂર કરીશું તો આપણે સરળતાથી બધા જ દાણા સારી રીતે નીકળે અને કોઈ પણ દાણો વેસ્ટ ન જાય એટલા માટે આ રીતે અંગૂઠાની મદદથી એક લાઈન કાઢવા પ્રયત્ન કરીશું તો સરળતાથી બિલકુલ ઓછા સમયની અંદર આપણું કામ થઈ જશે અને દાણા પણ એના ડોડામાંથી છૂટા પડશે. બીજી રીત પણ છે કે આ રીતે એક ચપ્પુ લઈ તેની વચ્ચેથી એક લાઈન દૂર કરી દઈશું. તમે જોઈ શકો છો કે બંને બાજુથી લાઈનને ચપ્પાની મદદથી સહેજ આ રીતે હળવેક હાથથી વાગી ન જાય એનું ધ્યાન રાખી એક લાઈન દૂર કરવા પ્રયત્ન કરીશું તો પણ આ જે દાણા જે આપણા છે એ સરળતાથી એના મકાઈના ડોડામાંથી સરળતાથી છૂટા પડશે. તો આ રીતે મકાઈના જે દાણા જે છે એ એના દોડામાંથી છૂટા પડી ગયા છે. મિક્સર જારની અંદર આપણે આ રીતે એને ક્રશ કરવા માટે મૂકીશું. તમે જોઈ શકો છો કે મકાઈના દાણાનો ક્રશ જે છે એ તૈયાર થઈ ગયો છે. તો આ સમગ્ર દાણાનો ક્રશ વારાફરતી થોડો લઈ મિક્સર જારની અંદર તૈયાર કરી લેવાનો છે. ક્રશ આ રીતે તૈયાર થઈ ગયા બાદ તેને અલગ વાસણની અંદર લઈ એની અંદર 4 થી 5 નંગ જેટલા લીલા મરચાંના કટકા એની અંદર એડ કરીશું. તેમજ નાની ટીસ્પૂન જેટલા તલના દાણા પણ એડ કરીશું અને 1 નાની ટીસ્પૂન જેટલા અજમોના દાણા પણ એની અંદર ઉમેરવાના છે. સાથે સ્વાદ અનુસાર જે મીઠું આપણે જે મુજબ ખાતા હોઈએ એ મુજબ મીઠું પણ એની અંદર એડ કરીશું અને 1 નાની ટીસ્પૂન જેટલું ગરમ મસાલો એની અંદર આપણા ટેસ્ટ માટે એડ કરીશું. હવે 30 થી 40 ગ્રામ જેટલો ચણાનો લોટ સારું બાઇન્ડિંગ થાય અને આપણા પકોડા થોડા ક્રિસ્પી થાય એટલા માટે આપણે એની અંદર એડ કરવાના છે. તો એ પણ એડ કરી અને આ સમગ્ર મિશ્રણને સારી રીતે મિક્સ થઈ જાય એટલા માટે એને વ્યવસ્થિત હાથની મદદથી મિક્સ કરી લઈશું. વન ડાયરેક્શનની અંદર આ રીતે મિક્સ કરી લઈશું જેથી કરીને આપણા પકોડા માટે તૈયાર થઈ જાય. હવે એક પેનમાં તેલ ગરમ થાય ત્યારે આપણા જે પકોડા છે એ જે મુજબ આપણે ભજીયા તળતા હોય એ મુજબ નાના મૂકીશું અને ધીમી આંચ ઉપર એને આપણે પકાવવા દઈશું. તમે જોઈ શકો છો કે ગોલ્ડન બ્રાઉન કલર ધીરે ધીરે એનો જે છે આવી રહ્યો છે. તો સરસ મજાના જે આ પકોડા જે છે એ સૌ કોઈને પ્રિય હોય છે અને ખાવાની પણ ખૂબ જ મજા આવતી હોય છે. ખાસ કરીને ચોમાસાની સિઝનમાં આ પકોડા બધાને ખૂબ જ પ્રિય હોતા હોય છે. તો સરળતાથી બની શકે એવા પકોડા જરૂરથી તમે પણ ઘરે ટ્રાય કરી શકો છો. તમે જોઈ શકો છો કે આ રીતે આપણા જે પકોડા હવે આ બિલકુલ તૈયાર થઈ ગયા છે. તો એને તેલમાંથી આપણે બહાર કાઢી લઈ અને સર્વિંગ બાઉલની અંદર સર્વ કરવા માટે મૂકીશું. તો તમે જોઈ શકો છો કે લીલા મરચાંના ફ્રાય સાથે આ રીતે એને ખાવાની ખૂબ જ મજા આવશે. ખૂબ જ સરસ રીતે આ રીતે ચડી ગયા છે.